તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ। તો ગાઈઝ આજે આપણે જઈ રહ્યા છીએ ડીસા ખુશી મેળાની અંદર। તો ગાઈઝ ત્યાં જઈને જોઈએ કેવો ખુશી મેળો છે, અને ગાઈઝ આપણે એક ડીગર પણ લેવાનું છે આપણા માટે। તો જઈએ ગાઈઝ ત્યાં જઈને મળીએ। તો ગાઈઝ આજે આપણે ખુશી મેળાની અંદર આવી ગયા છે। અહીંયા જો ભારતની એસ્ટ્રોલ પ્રાઇપ કરીને કોલમ જે આવે છે તેની સૌથી વધારે એડ હતી ત્યાં કણ। આ સૌથી મોટી એડ છે, જુઓ આખું ટ્રેક્ટર કોલમ ઉપર લબડાયેલું છે। મોટી એડ આ રહી હતી આ ખુશી મેળાની અંદર। જોઈ શકો છો આખું ટ્રેક્ટર કોલમ ઉપર છે, છતાં પણ કોલમને કંઈ થતું નથી। જો ગાઈઝ આ બધા ખેડૂતો ઊભા છે। તો ગાઈઝ જુઓ આ કારણ આવા નવા બિયારણ પણ હતા ત્યાં, નવી જાતના। તો ફાઇનલી ગાઈઝ આપણે ડીગર લેવા માટે આવી ગયા છીએ, અને ગાઈઝ ફાઇનલી આ ડીગર આપણે નવું રાજ ડીસાનું લેવાનું નક્કી કર્યું છે। તો ગાઈઝ આનો ઓર્ડર આપ્યો છે, 10 દિવસની અંદર બનાવીને આપવાનું કહ્યું છે। તો ગાઈઝ જુઓ નવું લંબાયું છે 1 ફૂટ અંદર 70 સળિયાનું। તો જો ગાઈઝ આપણે કન્વર્જીને પણ ભેગા થઈને આવ્યા છીએ।